વિદ્યાર્થી મિત્રો, બીજી અગત્યની ટૂંકનોંધ 5 માર્ક્સમાં પૂછાય છે. હાઇડ્રોજન પરમાણુ માટેનો બોરનો નમૂનો. આના પહેલા જે શીખ્યા એ અભિધારણાઓ હતી. અહીંયા હવે અભિધારણાઓ ઉપરથી એને હાઇડ્રોજનનો નમૂનો આપ્યો. હાઇડ્રોજન નમૂનાના જે મુદ્દાઓ છે વારાફરતી જોઈએ. આ બધા જ મુદ્દા તમારે એક્સપ્લેન કરવાના છે અને એક્ઝામ્પલ માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બોર નામના વૈજ્ઞાનિકે જે હાઇડ્રોજન પરમાણુનો નમૂનો આપ્યો એ ક્યાંક આવો હતો. એને એવું કહ્યું કે ભાઈ જે સેન્ટર છે કેન્દ્ર એની આજુબાજુ આ રીતે કક્ષાઓ છે જેને આપણે માન્ય કક્ષાઓ કહીએ છીએ અથવા તો સ્થિર કક્ષાઓ કહીએ છીએ. તો આ સ્થિર કક્ષાઓમાં એને નામ નંબર એવી રીતે આપે કે આ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 એવી રીતે n ઇન્ફિનિટી સુધી 1 2 3 પૂર્ણાંક સંખ્યાઓ જે છે બરોબર એ બધી એને માન્ય કક્ષાઓ કહ્યું. એટલે એને કહ્યું કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ છે એ શાના વડે દર્શાવે તો n બરાબર 1 2 3. એને બીજું નામ આપ્યું મુખ્ય ક્વોન્ટમ. કોને? આ n ને. જે n સંજ્ઞા સ્વરૂપે આપણે જે શીખવાના છે હજુ આગળ શીખવાના છે એ આ નંબર જે છે n જે કોને નંબર છે કક્ષાઓ. કઈ કક્ષાઓ? સ્થિર કક્ષાઓ. એટલે આ કઈ ઇલેક્ટ્રોન પોતે ફરતા હોય અચળ વ્યક્તિ. તો આનું નામ આપ્યું મુખ્ય ક્વોન્ટમ. આપણે ઘણા બધા ચારેક પ્રકારના ક્વોન્ટમ શીખવાના છે. એમાં આ મુખ્ય ક્વોન્ટમ છે. તો મુખ્ય ક્વોન્ટમ કયા કયા? 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી સુધી. અને પૂર્ણાંક સંખ્યાઓ છે. તો આ પહેલા મુદ્દાની અંદર બહુ સિમ્પલ છે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન માટે જે સ્થિર કક્ષાઓ છે n બરાબર 1 2 3 હોઈ શકે અને એને શું કહેવામાં આવે છે? મુખ્ય ક્વોન્ટમ. ત્યાર પછી બીજા નંબરમાં વાત કરીએ કે ભાઈ જે સ્થિર કક્ષાઓ છે આ જે વાત કરીએ છીએ જે સ્થિર કક્ષાઓ એની એને ત્રિજ્યા આપી કે ભાઈ સ્થિર કક્ષાઓ છે એની કેટલી ત્રિજ્યાઓ હોય તો એને સૈદ્ધાંતિક રીતે બધી ગણતરીઓ કરી અને ગણતરીઓના અંતે જે સૂત્ર આવ્યું તે આવ્યું Rn n² × A0. આ n છે ને એ આપણે શીખ્યા મુખ્ય ક્વોન્ટમમાં કયા કયા હોઈ શકે 1 2 3 4. આ A0 છે શું છે? એક અચળ સંખ્યા છે અને એ સંખ્યા ગણતરી કરીને મેળવવામાં આવી 52.9 પિકોમીટર. આ આંકડો 5 6 વખત લખીને તૈયાર કરી દેજો. A0 એટલે કેટલા? 52.9 પિકોમીટર. આ અચળ સંખ્યા છે અને આ અચળ સંખ્યા માત્ર હાઇડ્રોજનની વાત કરી રહ્યા છે અત્યારે આપણે 52.9 પિકોમીટર અચળ સંખ્યાને જે ક્વોન્ટમ છે જે કક્ષાની વાત કરતા એ કક્ષાનો નંબર અહીંયા મૂકીશું એનો વર્ગ કરીને આ સંખ્યા વડે ગુણાકાર કરીશું એટલે એ જે તે કક્ષાની ત્રિજ્યા આવશે. ધારો કે n1 બરોબર અહીંયા પહેલી કક્ષાની વાત કરીએ આની કક્ષાની વાત કરીએ. ચલો આમાં આ ત્રિજ્યા એટલે અહીંથી અહીં સુધીનું અંતર મારે જાણવું છે તો કેટલું આવશે તો કે છે r1 એટલે r1 n² × A0. n² એટલે 1 નો વર્ગ અને આ કેટલા છે પિકોમીટરમાં 52.9 પિકોમીટર. 1 નો વર્ગ 1 એટલે આવશે 52.9 પિકોમીટર. એટલે એનો મતલબ કે હાઇડ્રોજન પરમાણુમાં જે ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે એ માન્ય કક્ષા સ્થિર કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું જો અંતર માપવામાં આવે તો કેટલું આવે 52.9 પિકોમીટર. પછી તમે એને મીટરમાં કન્વર્ટ કરી દો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો છો એટલે તમને ખ્યાલ આવે બરોબર. તો આ જે છે r1 એટલે n બરાબર 1 જે છે જેને પ્રથમ સ્થિર અવસ્થા કહેવામાં આવે છે એ જે ત્રિજ્યા છે એને કયા નામે ઓળખવામાં આવે છે? બોર ત્રિજ્યા. એટલે આ જે સંખ્યા છે અચળાંક એ જેની પહેલી ત્રિજ્યા થશે કારણ કે n બરાબર 1 થશે તો આ 52.9 પિકોમીટરનું બીજું નામ શું છે? બોર ત્રિજ્યા. એટલે બોર ત્રિજ્યાના નામે ઓળખવામાં આવે છે. માત્ર હાઇડ્રોજનની વાત કરી રહ્યા છે ત્યારે. હવે તમે બીજું તમે જો
ચલો ધારો કે મારે હાઇડ્રોજનમાં બીજા નંબરની કક્ષાની ત્રિજ્યા લેવી છે તો R2 થશે, R1 થશે. મારે ત્રીજા નંબરમાં લેવી છે તો R3 થશે. સૂત્ર બદલાશે. ચલો R2 બરાબર તો કે 2 નો વર્ગ ઇન્ટુ 52.9, R3 બરાબર 3 નો વર્ગ ગુણ્યા 52.9 પિકોમીટર. એવી રીતે હાઇડ્રોજન પરમાણુમાં તમે કોઈ પણ ક્વોન્ટમ નંબર લઈને જે તે કક્ષાની ત્રિજ્યા શોધી શકો. એમસીક્યુમાં પણ પ્રશ્ન પૂછાય છે, ખાસ કરીને યાદ રાખજો. બરોબર, ફરીથી જોઈ લઈએ. અહીંથી અહીંયા સુધી જે ત્રિજ્યા છે R1 કહીએ પહેલા નંબરમાં, તો એ જે છે બોર્ડ ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે 52.9 પિકોમીટર. હવે 2 લઈએ તો R2 બરાબર હવે બીજા નંબરમાં છે એટલે n2, સૂત્ર પ્રમાણે n2 * a0 એટલે n2 છે એટલે 2 નો વર્ગ 52.9 એ બીજા નંબરની ત્રિજ્યા આવશે. આગળ ત્રીજા નંબરની ત્રિજ્યા R3 બરાબર 3 નો વર્ગ 52.9. આનો મતલબ આવો તો મિત્રો જોવો જોઈએ. આવું કહી શકાય કે જેમ નંબર વધે એટલે કે ક્વોન્ટમ નંબર વધે તેમ ત્રિજ્યા વધે, અથવા તો જેમ ત્રિજ્યા વધે બરોબર તેમ કક્ષાનો નંબર વધે. એટલે કે ત્રિજ્યા ઓછી કક્ષાનો નંબર ઓછો, ત્રિજ્યા વધારે કક્ષાનો નંબર વધારે. એટલે એકબીજાના સમપ્રમાણમાં ચાલે છે કે જેમ મુખ્ય ક્વોન્ટમ વધારે તેમ ત્રિજ્યા વધારે. બીજું, જેમ ત્રિજ્યા વધારે તેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વધારે દૂર. બરોબર, ક્યારે? જ્યારે r વધુ. એનો મતલબ એવો થાય ને કે ભાઈ ત્રિજ્યા વધી એનો મતલબ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધ્યું. ત્રિજ્યા ઘટી તો ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટ્યું. એવી રીતે n વધ્યો તો પણ જેમ n વધે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર, જેમ n ઓછો તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ નજીક. બરોબર, તો આ બીજા નંબરનો પોઈન્ટ હતો જે આપણે શીખ્યા સ્થિર કક્ષાઓની ત્રિજ્યા. ત્રીજા નંબરની વાત કરીએ. એક્ઝામ્પલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર. ઇલેક્ટ્રોનની સ્થિર અવસ્થાની ઊર્જાની વાત કરી છે કે ભાઈ એ જે તે કક્ષામાં એટલે અહીંયા ઇલેક્ટ્રોન હોય, આ જગ્યાએ હોય, આ જગ્યાએ હોય કે આ જગ્યાએ હોય, ટૂંકમાં માન્ય કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ભળતો હોય ત્યારે એની ઊર્જા કેટલી. હા, તો અહીંયા પ્રોપર હાઇડ્રોજનમાં બોર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુના નમૂનામાંની ઊર્જાની પણ વાત કરી કે રુથરફોર્ડની ખામી હતી. તો આ સૂત્રને આપ્યું કે En = -RH in bracket 1/n². આ સૂત્ર કેવી રીતે આવ્યું એ નીટના અને JEE ના ક્લાસ આપણે શરૂ કરીશું ત્યારે તમને થોડુંક એક્સપ્લેન કરીશ. તમારા મનમાં એવું થાય સર આ સૂત્ર કેવી રીતે આવ્યું? તો બહુ સરસ સૈદ્ધાંતિક રીતે અને પ્રાયોગિક રીતે બધી ગણતરીઓ કરીને સૂત્ર મેળવેલું છે. તો અત્યારે અહીંયા બુકમાં આપણે ડાયરેક્ટ સૂત્ર આપ્યું છે તો અત્યારે એમાં ડિટેલમાં જવાના નથી. તો આ સૂત્ર છે En, E એટલે એનર્જી લેવલ, બરોબર છે, ઊર્જાની વાત કરી. n એટલે આપણે શીખ્યા ક્વોન્ટમ નંબર કયા હોય છે 1 2 3 4 ઇન્ફિનિટી. આ RH જે છે એને કહેવાય રીડબર્ગ અચળાંક. બીજો એક અચળાંક પણ શીખી ગયા, એ પણ રીડબર્ગ અચળાંક હતો. તો અહીંયા RH એને પણ રીડબર્ગ અચળાંક કહેવાય અને એની વેલ્યુ છે 2.18 × 10 - જૂલ. એકમ સાથે યાદ રાખીશું આપણે. અર્ગ આવશે જ્યારે દાખલામાં જરૂર પડશે ત્યારે અર્ગ એકમમાં ફેરવીશું, કેલરીમાં ફેરવીશું. અત્યારે જૂલની વાત કરીએ. બહુ સિમ્પલ છે. તો 18 તો યાદ રહેશે 2.18 ગુણ્યા 10 - 18 એકમ જૂલ. હા, જેટલા અચળાંકો છે કેમિસ્ટ્રીમાં એ એકમ સાથે બધા તૈયાર કરશો. તો n તો ખબર છે 1 2 3 એટલે n ક્લિયર થઈ ગયું. RH એટલે રીડબર્ગ અચળાંક કેટલો છે 2.18 × 10 - 18 જૂલ. હવે આ En એટલે કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે એના ઉપર ઊર્જા શોધાય. જો ધારો કે ઉદાહરણ આપે ભાઈ E1 એટલે કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો શું? તો સૂત્રમાં શું થશે -RH એટલે કે કિંમત મૂકીશું 2.18 ગુણ્યા 10 - 18 જૂલ. કૌંસની અંદર
1/1 છે એટલે 1 નો વર્ગ એટલે કે જૂલમાં ઊર્જા આવશે તો કેટલી આવશે 1/1 સ્ક્વેર એટલે 1 થઈ જશે એટલે આટલી આટલી આવશે એટલે એનો મતલબ 2.18 × 10⁻18 જૂલ આ E1 એટલે કે પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ત્યારે તેની ઊર્જા આવી કે ભાઈ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ફરી રહ્યો છે તો એ કેટલા જૂલ એનર્જી સાથે ફરી રહ્યો છે તો આટલા જૂલ એનર્જી સાથે ફરી રહ્યો છે બીજા નંબરમાં શોધીએ કે ભાઈ E2 ઇલેક્ટ્રોન અહીંયા હોય અહીંયાથી કૂદકો મારી આ જગ્યાએ પહોંચ્યો તો એની ઊર્જા કેટલી તો તમારે એનું એ સૂત્ર મૂકીશું 2.18 × 10⁻18 જૂલ હવે અહીંયા શું મૂકીશું 2 નો વર્ગ મૂકીશું કારણ કે n અહીંયા 2 થઈ ગયા અહીંયા 2 થયા એટલે કે 2 નો વર્ગ એટલે એનો મતલબ એવો થયો કે આ જે સંખ્યા છે -2.18 × 10⁻18 જૂલ છે એને કેટલા વડે ભાગીશું 4 વડે 4 વડે ભાગશો એટલે તમારે સમથિંગ એની જે વેલ્યુ છે એ વેલ્યુ આવશે -0.545 into 10⁻18 જૂલ એવી રીતે તમે ઘરે થોડી પ્રેક્ટિસ કરજો E3 બરાબર કેટલા તો -2.18 × 10⁻18 જૂલ કેટલા વડે ભાગીશું 3 ના વર્ગ વડે એટલે આને 3 ના વર્ગ વડે 9 વડે ભાગશો એટલે આવો આંકડો આવતો હશે હવે મિત્રો તમે બારીકાઈથી જોશો ને જો પહેલો આંકડો જે હતો એ અહીંયા ઊર્જાનો હતો હવે ઇલેક્ટ્રોન કૂદકો મારી અહીંયા આવે છે તો જે એની ઊર્જા છે આપણે એ શીખીએ ને કે ભાઈ ઊર્જા શું થાય વધે તો અહીંયા ઊર્જા વધે છે તમને એવું લાગે સાહેબ આના કરતા આંકડો તો ઓછો છે પણ આગળ તમે માર્ક કર્યો શું છે આગળ માઈનસ અને માઈનસ ની અંદર આંકડો ઘટે છે એનો મતલબ વધે છે તમને ખબર છે માઈનસ ની અંદર છે જો માઈનસ કેમ છે એ સમજાવો તો અહીંયા આ જે માઈનસ આવેલો છે માઈનસ એટલે કે ઋણ શું બતાવે છે તો ઋણનો અર્થ સામાન્ય રીતે ઘટે એવું સમજે ને પ્લસ હોય તો વધે માઈનસ હોય તો ઘટે તો અહીંયા એવું સ્વીકારવામાં આવ્યું છે કે ભાઈ આ n બરાબર ઇન્ફિનિટી કક્ષા હોય એવું સમજો હાઇડ્રોજન માટે ઇન્ફિનિટી કક્ષા હોય એટલે અનંત કક્ષા હોય એટલે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો હવે એની જોડે આકર્ષણ જ નથી રહ્યું અને ઇલેક્ટ્રોન આ રીતે હોય તો એ ઇલેક્ટ્રોનને કહેવામાં આવે છે મુક્ત ઇલેક્ટ્રોન સમજો હાઇડ્રોજન પરમાણુમાં જે એક ઇલેક્ટ્રોન અહીંયા ફરી રહ્યો હતો એટલા માટે હાઇડ્રોજન પરમાણુ હતો અને હવે એટલે આવું આપણે શીખી ગયા હતા જો કે ભાઈ હાઇડ્રોજન છે એનો Z1 છે રાઈટ અને આ રીતે લખતા હતા તો હવે અહીંયા શું થયું કે હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન હતો એટલે Z બરાબર 1 એટલે કે પ્રોટોન 1 અને ઇલેક્ટ્રોન 1 પણ એ ઇલેક્ટ્રોનને એટલી બધી ઊર્જા મળી કે કૂદકો મારતો એ ઇન્ફિનિટી કક્ષામાં જતો રહ્યો ઇન્ફિનિટીમાં ગયો એટલે હવે એને આકર્ષણ થશે નહીં કેન્દ્રનું આકર્ષણ નહીં થાય એટલે તો ફરતો ઇલેક્ટ્રોન હવે શું થયો ફરવાનો બંધ થઈ ગયો અને મુક્ત થઈ ગયો અલગ એને કોઈની જોડે આકર્ષણ અપાકર્ષણ રહ્યો નહીં તો આ ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત હોય ત્યારે એની ઊર્જા શૂન્ય લેવામાં આવે છે સમજો મિત્રો ત્યારે ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત હોય ઇન્ફિનિટી કક્ષામાં પહોંચી ગયો હોય ત્યારે એની એનર્જી શૂન્ય લેવામાં આવે છે હવે એની પાસે તાકાત નથી એવી રીતે માની લઈએ હવે શું થાય છે હવે ઇલેક્ટ્રોન ત્યાંથી કક્ષામાં આવ્યો હા તો તમને ખબર છે જેમ દૂર જાય તેમ ઊર્જા વધે છે જેમ નજીક આવે તેમ ઊર્જા ઘટે છે ફરી યાદ રાખજો કેન્દ્રથી ઇલેક્ટ્રોન જેમ દૂર જાય આગળની કક્ષાઓમાં જાય ત્યારે ઊર્જા વધે અને જ્યારે તે નજીક આવે છે ત્યારે ઊર્જા ઘટે છે એટલે શૂન્ય જ્યારે ઊર્જા હોય અને નજીક આવે એટલે ઘટે તો શૂન્યથી ઘટે એટલે શું થઈ ગયું ઋણ
હા, શૂન્યથી ઓછી રહે ને ઋણ. હજુ આગળ આવ્યો, અહીં જો ત્રીજા નંબરની કક્ષામાં આવી ગયો એટલે આ જવાબ આવશે. બીજા નંબરમાં આવ્યો એટલે આટલો ઋણ થયો. ત્રીજા નંબરમાં આવ્યો હજુ ઘટી, તો ત્રીજા નંબરમાં હજુ ઘટશે. અને એ રીતે એટલા માટે અહીંયા ઋણ ચિહ્ન મૂકવામાં આવે છે. બરોબર, જેમ ઉપર જાય એમ ઋણનું મૂલ્ય ઓછું થાય, છેલ્લે કેવું થઈ જાય? શૂન્ય. કેવી રીતે શૂન્ય થાય? ઇન્ફિનિટી મૂકી દો અહીંયા, તો મેથ્સ વાળા ખબર છે 1 upon infinity square એ શૂન્ય, અને શૂન્ય થઈ જાય, શૂન્ય વડે ગુણો એટલે શૂન્ય. એનો મતલબ ઇલેક્ટ્રોન દૂર હોય ત્યારે એનર્જી એની શૂન્ય લેવામાં આવે છે, મુક્ત હોય ત્યારે. એટલે આ જે વાત કરી હતી એ ઇલેક્ટ્રોનની સ્થિર અવસ્થાની ઊર્જાનું સૂત્ર હતું. ફરીથી જોઈએ ત્રણ જે બાબત શીખ્યા. પહેલી બાબત, ઇલેક્ટ્રોન માટેની જે સ્થિર કક્ષાથી 1 2 3 અને મુખ્ય ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે છે, આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો ત્રિજ્યાની વાત કરી છે કે ભાઈ ત્રિજ્યા કેટલી હોય માન્ય અથવા સ્થિર કક્ષાઓની, તો Rn = n² * a0. a0 એટલે કેટલા? 52.9 પિકોમીટર. તમારે કોઈ પણ કક્ષાની ત્રિજ્યા શોધવી હોય તો એના વડે શોધી શકાય છે. n = 1 લઈએ તો એ જે ત્રિજ્યા આવે છે એને બોર ત્રિજ્યા નામે પણ ઓળખવામાં આવે છે. આ બીજો મુદ્દો હતો. બીજા મુદ્દામાં તમે એટલું પણ એડ કરી શકો કે ભાઈ જેમ n નું મૂલ્ય વધે તેમ ત્રિજ્યાનું મૂલ્ય વધે, બરોબર, અથવા ત્રિજ્યાનું મૂલ્ય જેમ વધે તેમ n નું મૂલ્ય વધે, તેમ તેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર થાય. ત્રીજા નંબરનો જે મુખ્ય મુદ્દો તો ઇલેક્ટ્રોનની સ્થિર અવસ્થાની ઊર્જા બતાડે. તો બોરે એવું કહ્યું કે ભાઈ અહીંયા આ સૂત્ર પ્રમાણે ઇલેક્ટ્રોનિક ઊર્જા હોય છે, જેમાં n છે 1 2 3 છે, RH રીબર્ગ અચળાંક છે અને મૂલ્ય લખવાનું છે. સાદે તમે ઉદાહરણમાં તમે 1 2 અને 3 ની ઊર્જા લખવાની છે, એની કિંમત કેલ્ક્યુલેટરની મદદથી શોધી શકશો. આગળ તમારે જવાનું છે કે ઋણ કેમ, તો કે છે અનંત અંતરે હોય ઇન્ફિનિટી હોય n કક્ષા, બરોબર, ત્યાં ઇલેક્ટ્રોન છે માની લઈએ તો એ ઇલેક્ટ્રોનની ઊર્જા શૂન્ય લેવામાં આવે, તો એનો મતલબ જેમ નજીક જાય તેમ ઊર્જા ઘટે છે, એટલા માટે ઘટવા માટે શું લઈએ છે? ઋણ. હવે મિત્રો જ્યારે આ ઊર્જા શૂન્ય થઈ જાય ને ત્યારે હાઇડ્રોજન પરમાણુ નથી રહેતો. કેમ? કારણ કે આ એક ઇલેક્ટ્રોન તો મુક્ત થઈ ગયો, તો એની ઉપર શું લખવામાં આવે છે? પ્લસ. એટલે એ હવે પરમાણુ ના રહેતા આયન બની ગયો, ધન આયન બની ગયો. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો. હવે ઇલેક્ટ્રોન પાછું આકર્ષણમાં આવશે નહીં, કક્ષાનો માર્ગ છોડી દીધો એને, તો એને તે વખતે પરમાણુને પણ આયન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રણ હતા. જો આગળનો મુદ્દો આપણે જોઈએ. નમૂનાની અંદર ચોથો મુદ્દો કે ભાઈ બોરનો સિદ્ધાંત કોને લાગુ પડે? એક્ચ્યુઅલી બોરે જે હાઇડ્રોજન માટે પરમાણુ નમૂનો આપ્યો ને, માત્ર હાઇડ્રોજન માટે જ સાચો પુરવાર થયો. આપણે એની મર્યાદાઓ જોઈશું, એની ખામીઓ જોઈશું કે બીજા પરમાણુ એટલે જેનો Z 2 3 4 એવા બધા હોય, જેનો પરમાણુ ક્રમાંક 1 કરતા વધારે હોય, એના કોઈ પરમાણુ નમૂનાને બંધ બેસતો નહોતો, અથવા તો સમજાવી ના શક્યો, એની કેટલીક મર્યાદાઓ હતી. પણ હાઇડ્રોજન પરમાણુનો નમૂનો એને સરસ રીતે સમજાવ્યો. તો બીજા કોને લાગુ પડે? તો આ સિદ્ધાંત છે કે બોરનો સિદ્ધાંત છે હાઇડ્રોજન પરમાણુની જેમ જે લોકો એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય ને બધા જ આયનોને લાગુ પડે. એનો ઝેડ ગમે તે હોય, એટલે એવી સ્પીસીસ, એવા ઘટકો, એવા આયનો કે જે એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય. એક ઇલેક્ટ્રોન એટલે કોના જેમ? હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન. તો એના પ્રમાણે કોણ કોણ આવે? તો કે ભાઈ હાઇડ્રોજન તો ખરો, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ધરાવે છે, પણ હાઇડ્રોજન સિવાય બીજા કયા આયન આવે? તો કે હાઇડ્રોજન પછી હિલિયમ આવે, હિલિયમ પછી લિથિયમ આવે, લિથિયમ પછી બેરિલિયમ આવે. આનો Z1 છે, આનો 2 છે, આનો 3 છે, આનો 4 છે. બરાબર? તો જે એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય આવા તમે જ હતા. હવે આની પાસે તો એક ઇલેક્ટ્રોન છે, આની પાસે અત્યારે બે ઇલેક્ટ્રોન છે, એમાંથી એક દૂર કરવો પડે. એટલે કે હિલિયમ ધન આયન હોય, હિલિયમ પ્લસ હોય, તો એમાં પણ આ સિદ્ધાંત લાગુ પડે. આમાં 3 માંથી 2 દૂર કરવા પડે, આમાં 4 માંથી 3 દૂર કરવા પડે. તો આ બધા આયનોને પણ આ બોરનો સિદ્ધાંત લાગુ પડે છે. તો હવે આવા બધા આયનો આવે અને એનો જો સિદ્ધાંત લાગુ પડતો હોય તો પછી એની કક્ષાઓની ત્રિજ્યાઓનું શું, એની કક્ષાઓમાં જે ઇલેક્ટ્રોન છે એની ઊર્જાનું શું? તો એના માટે પણ બોરે કહ્યું કે
પહેલા તો આ ક્લિયર થઈ ગયા ને તમે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો કયા કયા આ બધા એક એક ઇલેક્ટ્રોન ધરાવે છે જો 4 માંથી 3 જાય એક ઇલેક્ટ્રોન રહ્યો અહીંયા 3 માંથી 2 જાય એક ઇલેક્ટ્રોન રહ્યો અહીંયા 2 માંથી 1 જાય એક ઇલેક્ટ્રોન રહ્યો નાઇટ્રોજન પાસે તો એક ઇલેક્ટ્રોન છે એટલે બધા આઇસો ઇલેક્ટ્રોનિક છે આજે દર્શાવે છે બધા આઇસો ઇલેક્ટ્રોનિક બધા કેટલા ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન છે કે આ એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો કયા બધા તો એના માટેનું સૂત્ર આવું આપ્યું કે ભાઈ En બરાબર -2.18 * 10⁻⁻18 Z/n² એકમ જૂલ એની જ વાત કરી અહીંયા ફરક કેટલો થયો કે અહીંયા Z એડ થઈ ગયો બાકી સૂત્ર 1/n² તો હાઇડ્રોજનમાં પણ હતું પણ અહીંયા Z કેમ થયો કારણ કે Z બદલાય છે જો આ અહીંયા Z બરાબર 1 2 3 4 તો એનો મતલબ એવો હતો હાઇડ્રોજન માટે બહુ સિમ્પલ છે પણ તમારે જો હિલિયમ માટે ગણવું હોય તો હિલિયમ પ્લસ એનું Z2 છે એટલે અહીંયા થયો Z બરાબર 2 અને પહેલી કક્ષાની વાત કરીએ આ કક્ષાઓમાં આપણે ત્યારે એક જ લઈને ચાલીએ છીએ બરાબર ચલો આગળ બીજી કક્ષા લઈને પણ સમજાવી દઉં તમને He+2 Z બરાબર 2 છે માટે n પહેલી કક્ષાની વાત કરીએ અને પહેલી કક્ષા લઈએ તો સૂત્રની અંદર કિંમત મૂકી દો E1 બરાબર -2.18 * 10⁻⁻18 ચલો Z ગુણાકારમાં Z કેટલો છે અહીંયા 2 એટલે તમે ઉપર 2 લખશો અહીંયા 1 નો વર્ગ લખશો એકમ નો લખશો જૂલ આ જે ગુણાકાર કરો જે જવાબ આવશે ને એ કોના માટે આવે હિલિયમ ની અંદર જે એક ઇલેક્ટ્રોન છે એની એનર્જી કેટલી એ આવે જો હાઇડ્રોજન કરતા જુદી પડશે હા હવે n બરાબર 1 છે એની જગ્યાએ n બરાબર 2 લઈએ તો n બરાબર 2 લઈએ તો સૂત્ર શું આવશે તો કે E2 બરાબર 2.18 * 10⁻⁻18 Z કેટલો છે 2 કારણ કે હિલિયમ ની વાત કરી છે હવે n કેટલો 2 એટલે શું થઈ જશે 2 નો વર્ગ અને એકમ પાછો જૂલ તો n બરાબર 3 લઈએ તો E3 બરાબર -2.18 * 10⁻⁻8 Z કેટલો છે 2 અહીંયા કેટલા આવશે 3 નો વર્ગ Z જો આ માત્ર મેં એક જ વાત કરી છે કે હિલિયમ પ્લસ ની પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન કૂદકો મારી જાય ત્યારે ઊર્જા ત્રીજી કક્ષામાં કૂદકો મારી જાય ત્યારે ઊર્જા હવે જેમ આગળ જાય ને તમે જો નીચે છેદ વધતો જાય છે છેદ વધતો ત્યારે એનર્જી શું થાય છે અહીંયા વધે વધે કેમ કે આગળ માઈનસ છે આંકડો ઘટશે પણ માઈનસ છે એટલે આંકડો શું થશે ઊર્જા એકંદરે વધેલી ગણાશે જેમ આગળ જાવ તેમ ઊર્જા વધશે આ મેં ઉદાહરણ હિલિયમ નું આપેલું છે તમારે આના આન્સર કેલ્ક્યુલેટરની મદદથી ગણવાના છે બરોબર ત્રણ ગણવાના છે ત્રણ કક્ષાઓ સુધી એટલે તમને થોડી આઈડિયા આવે ત્યાર પછી તમારે લેવાનો લિથિયમ હવે અહીંયા લિથિયમ લીધો તો લિથિયમ લીધો એટલે કે લિથિયમ 2+ તો અહીંયા 3 આવ્યા તો Z3 થયો આ શું છે Z3 એની પહેલી કક્ષા લો બીજી ત્રીજી એટલે અહીંયા બદલાશે આ એની રહેશે એટલે આ આંકડો બદલાશે અહીંયા 3 આવશે અહીંયા 3 આવશે અહીંયા 3 આવશે એનો મતલબ એવો થયો કે લિથિયમનું જે આયન છે એમાં પહેલી કક્ષામાં ઊર્જા બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન કૂદકો મારે તો ઊર્જા ત્રીજી કક્ષામાં કૂદકો મારે તો ઊર્જા બેરિલિયમ લઈએ તો અહીંયા 3 ની જગ્યાએ કેટલા આવશે ફરી આ બદલાશે તો અહીંયા 4 આવશે 4 આવશે 4 આવશે એટલે આના પરથી તમને એક સસ્પેન્સ એક ખ્યાલ આવશે તમે જ્યારે આંકડાની કમ્પેરીઝન કરશો ને ત્રણે તો આંકડાની કમ્પેરીઝનમાં મિત્રો તમને આવું ક્યાંક જોવા મળશે કે અહીંયા એનર્જી છે En એ કેવી છે તો કે Z ના સમપ્રમાણમાં અને મુખ્ય ક્વોન્ટમ આંકના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આનો અર્થઘટન કરજો બરોબર કે ભાઈ ઊર્જા ઇલેક્ટ્રોનની ક્યારે વધારે હોય Z ના સમપ્રમાણમાં એટલે કે જેમ Z વધે છે તેમ ઊર્જા વધે એટલે પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન આના કરતા આમાં હોય તો ઊર્જા વધારે હોય આના કરતા આમાં હોય તો વધારે હોય આના કરતા આમાં હોય તો વધારે હોય બીજું જેમ n વધે છે તેમ ઊર્જા ઘટે છે બરોબર જેમ n વધે તેમ ઊર્જા શું થાય છે ઘટે છે એટલે કેવી રીતે લઈશું
માઈનસ ની અંદર એટલે એક્ચ્યુઅલી તો વધે છે બરાબર પણ સંખ્યા જે રીતે થાય એટલે આંકડો તમે જોશો ને તો એ રીતનો આંકડો આવશે અને એ બધા ક્યારે ખબર પડશે આ સંબંધ તમે જ્યારે એનર્જી તમે લેશો બધા એટલે કમ્પેરીઝન કરજો પણ માઈનસમાં કયો આંકડો વધારે કયો ઓછો એ તમારે કમ્પેરીઝન કરવાનું રહેશે અચ્છા આ સૂત્ર કેવી રીતે આવ્યું એ પણ આપણે નીટના લેક્ચરની અંદર ડિટેલમાં જોઈશું જે ડબલ ની જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે ત્રિજ્યાનું સૂત્ર પણ કેવી રીતે ડિરાઈવ થયું એ પણ આપણે થોડુંક એક્સપ્લેન કરીશું અત્યારે આપણે જરૂર નથી હવે ત્રિજ્યાની વાત કરીએ પેલામાં જે ત્રિજ્યાનું સૂત્ર હતું એ કેવું હતું હાઇડ્રોજનમાં બહુ સિમ્પલ n2 a0 પણ અહીંયા હવે z બદલાય છે એટલે આખું સૂત્ર બદલાયું કે n2 તો હતો પણ z નવો આવ્યો તો અહીંયા પણ તમે અલગ અલગ ત્રિજ્યા શોધી શકો કે ભાઈ ધારો કે આપણે હિલિયમની વાત કરીએ તો હિલિયમ પ્લસ 2 જે છે એનો z કેટલો થવાનો એમાં n બરાબર 1 લઈએ n બરાબર 2 લઈએ એટલે પહેલી કક્ષાની ત્રિજ્યા આવી બીજી કક્ષાની ત્રિજ્યા આવી તો એક શીખવાડું છું ઉદાહરણમાં ચલો આનો rn શોધવું હોય પહેલા n બરાબર 1 તો r1 બરાબર 52.9 ગુણ્યા n સ્ક્વેર n એટલે 1 નો વર્ગ અને z એટલે સોરી અહીંયા z કેટલા આવશે 2 આવશે ને આ જે હિલિયમ છે તો z2 તો અહીંયા નીચે લખીશું 2 અને એકમ કયો આવશે પિકોમીટર અને સાદુરૂપ આપજો ત્યાં ત્રિજ્યા થઈ આ કઈ ત્રિજ્યા થઈ હિલિયમ જે છે હિલિયમ ની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન હતા 2 ઇલેક્ટ્રોન હતા એમાંથી એકને દૂર કરી દીધો મુક્ત કરી દીધો એટલે આ શું બની ગયો હિલિયમ પ્લસ અને એની જે ત્રિજ્યા છે એની વાત કરીએ છીએ જો n બરાબર 2 તો r2 બરાબર ફરી 52.9 ગુણ્યા હવે અહીંયા ઉપર